ઘડી મને ઘડી તો ઘડી ના મહેમાન મરી ગરીબની દીવી મને ઘડી તો ઘડી એ અરે અમે તો નો આવડ્યા છીએ અય મારી માં સાવણ મારી માં મેરડી મારી માં વીરબાઈ ની બીજુની દીવી મળે અમને સેદરતી નહીં એ અમારી એ માયા મેલતી નહીં અમારી માયા આમ તો તારી સિવાય કોઈ હતું નહીં મારી છે નહીં નહીં ભાઈઓ નહીં કટમ નહીં હગું નહીં વાલું અમારા બાપ ગલસિંહ ની વસ્તી મારા દાદા ગલસિંહ ની વસ્તી મને ચાર પહોળા મને આજે તને ભાવથી કણુકો દેવા બેઠા છે પણ આમ જો મારી આ રોડ નો કાંઠો છે લાજ તું રાખજો એક તો કફરો સમય કફરો એ સમય હાલે મારા બાબા ઉકાની દેવી મારા દાદા કુવરાની દેવી મારા બાપ ઉકાની દેવી મારી બંગાવડીના ખારા વાળી મળી મારી તે કીધું એમ કર્યું સવે આ વર્ષે તે મનની કરી નથી વસતી એ મનની કરી નથી પણ મારા દારસીના મારા જગદીશિયા મારા ગણેશિયા બેટા તમે એક સુર રાખો ના જગ્યામાં જો ખમામાં ખોટ પડવા દઉં ને તો મને વીરબાઈની વિંજુની દેવીને મને ખોટ લાગી જાય પણ મળે આમ જો અમે નવાળ અમે નવાળ અમારા ઝૂંપડા મારી બંગાવડી ના ખારા વાળી એ બીક બોલી મૂકી દો બીક રાખો માં અને આ જગ્યામાં હાથમાં લાકડ લઈ 80 વર્ષની ડોહલી બની મારા જગદીશ મારા ધારસડા મારા ગણેશિયા અને બેનો જો ઝાપે નો બેહું ને તો રખોબા નો કરું ને તેથી મારા ખારાનો ધર્મ હારી જાવ મને કોઈ નથી ગલસિંહ ની બહુ દુઃખ પડ્યું છે બહુ વેટ પડી છે જેથી મારા બાપ ઉકલાના ચાર પહોળા હતા ને તેથી કહેતા હતા ભાઈ દેવીનો મઢડો ક્યાં બનાવો ક્યાં દેવીને બિહાડવી તઈ દેવી આ જગ્યા બતાવી હતી હાલો અમારી વસતી
અસલ જગ્યા તમને બતાવું બંગાવડી નો ખારો તમને આ ખારામાં આવીને ઊભી રહી ખારામાં ઊભી રહી બંગાવડી ના ખારામાં આ બંગાવડી ના ખારામાં અઢીક નું મનાર માંડ્યું પણ દેવી ને ગતિ મને તો ઠીક થાય ને ભાઈ જો પેલા એને ગતિ મેળવવી જોઈએ પેલા ને ઠીક કરવું જોઈએ પછી વસ્તીને રાજી કરે ભાઈ તે દેવી બોલે વર્ષો પહેલા દેવી આ જગ્યા બતાવી હતી અને આ મુઠ્ઠી કણુકો ખાધો તો મારા બાપ ઉકલાની વસ્તીનો કોઈ ખીલી ખટકો નતો માંગો માંગો મારી વસ્તી તમે માંગો ઈ નોકરી દઉં તી મને વીરબાઈ ની બીજુની દીવીને મને ખોટ લાગી એકવાર તમારી મારી નાથ એકવાર તમારી મોટી કણુકો ખાધો જુગે જુગના કહર માની દીધા બીજી વાર તમારી વસ્તીને કાંઈ ઘટી ન પડવા દીધી આમ કરતા 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 સરસવાર દેવી અહીં જમીન બેઠી હતી મારી નાથ જોશી બાબા સરસવાલ દેવી જમીન બેઠી હતી બંગાવડીના ખારામાં પણ વસ્તીએ પછી ઓળખી નહીં હો પેલા દેવીએ જગ્યા બતાવી પછી કેવા માંડ્યા કે મારી આ તો વેરાન મગડો છે આ તો બંગાવડીનો ખારો છે પણ હાલને તને કે ગામમાં બિહાડી પ્રભાજો મારી વસ્તી મને ખારો બહુ વાલો લાગે છે બંગાવડીનો મને ઓળખી નહીં મને સાઉન્ડ ના મને મેલડી ના મારી વસ્તી મને જગદીશ્યા મને ધારસીના તમે ઓળખી નહીં મારી ના એ જગત તો ન ઓળખી પણ મારા દારસીને મારા જગદીશ મારા બાપ ગલ છે વસ્તીએ ન ઓળખી
અટાણ વસ્તીને દુઃખ છે ને આ વસ્તી રોવે છે પણ દેવીને દુઃખ હતું જ અહમદભાઈ દેવી ક્યાં રોવા જતી હતી માણા માણા ને દુઃખ પડે મારી નાથ અને કોક દીક દેવીયું ને પણ દુઃખ પડી જાય આ મારી સાવન મેરણી ને દુઃખ પડી ગયું તો જેથી એને બંગાવડીનો ખારો મૂકવો પડ્યો હતો ને આ વસ્તી કે તો ગાલ મારી ઓટાણાની જગ્યામાં તને લઈ જાવી છે મને જે ભાઈ વાત કરી છે જગદીશભાઈ વાત કરતા કરતા રડી પડ્યા હતા ભાઈ અમારે અમરસિંહભાઈ તેથી અમરસિંહભાઈ નું કોઈ માનતા નહોતા અમરસિંહભાઈ કહેતા હતા કે બાપના દીકરા રવા દ્યો મારી દેવી અહીંયા બેઠી છે મારી નાચ મારી દેવીને હલાવ બનાવવામાં વસ્તી ઓળખી નહીં દેવીને લઈ કોઈ જગ્યામાં બિહાડી દીધી પછી દેવી અહીંયા ખારામાં બેઠી બેઠી રોતી હતી દેવી ખારામાં બેઠી બેઠી વાત જોવે મારી વસતી કેદી આવે મારી જગ્યામાં ખારામાં બેઠી બેઠી વાત જોતી હતી પણ અમારા અમરસિંહભાઈ કહેતા હતા કે મારા પહોડાવ આ બંગાવળનો ખારો એ મારી દેવીના વાલો લાગ્યો કોઈ વસ્તી નહોતી માનતી પણ દેવીની અસુરગતિ રહી ગઈ ને મારી બા વીરબાઈના કાપડાની દેવી મળી મારી બા વીરબાઈની વીંજુની દેવી મારા ધારસીડા આ જગ્યાની માલપા મારી વસ્તીના રોતાના હોલા મોલો સુને તેર મને ઉકલાની દેવી મને ખોઈ નાખે બા તેથી આ જગ્યામાં આપે આવી વસ્તીને દુઃખ પડવા માંડ્યું તો આને દુઃખ કહેવાય અટાણે રોવે છે વસ્તીને દુઃખ બતાવ્યું ઓલા જલવા કોને વેઠ્યું બતાવી અમારા જગદીશભાઈ ના ઘરે 3 બહુડા છે ને એના ઘરે 3 છોકરા છે 2 છોકરાના ઘરે ખાલી દીકરીઓ છે અને એકને 5-5 વર્ષની જડું લાગી છે અને અમારા જગદીશભાઈ દેવીને પૂછે છે મળે કોક મારી દેવીને પૂછો તો ખરા મારી દેવી ક્યાં ગઈ છે કાલ મને જગત મેળા કાલ મને જગદીશ ને જગત મેળા મારે તું ભૂવો થયો આ તારી વસ્તી તો છે પણ બાપ એના ઘરે હવાસર માટીની ખોટ છે મળે એ મને ભૂવો બનાવ્યો છે ને કાલ હવારનો સૂરજ ઉગે ને આમ તો જમીન ઊભી રહે ને અમારા જગદીશિયા બેટા જો દીકરાનો ખજાનો નો ખોલી દઉં ને ત્યારે મને સાવન મને મેરડીને ખોઈ લાગી જાય બાપ આમણે તારી પાસે રોવે છે તને કેમ દિયા આવતી નથી અને હજી તને અસુરગતિ કાંઈ રહી ગયું તો ખેતી જા તારા સંદર્ભમાં તારી વસવેલી બનાવી પણ આ જગ્યામાં મારા જગદીશ મારી વસ્તી જો મારું કીધું કરે અને બેટે જો દીકરા જેવા દાન નું આપું ને ત્યારે મને સાવન મને મેરડીને ખોઈ લાગે બા
મારી માયા મૂકી દીધી ને તને દિયા નો આવી મળે રોતા મૂકીને તું વહી ગઈ પણ દેવીએ કીધું કે બેટા મારી વસ્તી મને ઓળખતી નહોતી ને તો આપે મૂર્તિમાં અહીં દેખાણી આપે મૂર્તિ બની અને જગ્યામાં દેખાણી બેટા હવે તો ઓળખો મને બંગાવડીના ખારામાં બેહાડો અને બેટા મારી વસ્તીને જો દીકરા જેવા દાન ન દઉં ને તે મને સાવન મને મેરડીને ખોટ લાગી જાય આવતી નથી કાલ તો તારે નવો યુગ માંડવાનો છે ખાલી ખાઈને વયું નથી જવાનું મળે તારે નવો યુગ માંડવાનો છે પણ મારા ગણેશિયા મને જગદીશિયા મારા દારસીડા શું મને મેરડે મને સાવન નો બોલાવો છો મારી કીધી કરતા આવો અને બેટા મને ગતિ મળી છે ને તમારી વસ્તીને જો રોતાના આફડા ન લોશું ને તે મને સાવન મને મેરડીને ખોટ લાગી જાય બાપ મને રાજી કરતી રે કલસી કીધી પાસુ વળી નજર માંડી સમજો સંદણ વગરની વંદના અસડા વગરનો સરોવર અને વસ્તી વગરનો ભૂવો મળે કાલ દુનિયા મેણા મારશે કે જગદીશિયા શું ભૂવો થયો છો તારા છોકરાના ઘરે તો હવા માટીની ખોટ છે અને બેટા આજુ સાઉન્ડ બંગાવડીના ખારામાં બેટા જો દીકરા જેવા દાન નો દેતી જાવ ને તેની મને સાઉન્ડ મને મેલડીને ખોટ લાગી જાય બાપ તારે પલે પલે જવાબ દેવો પડે તારે જમવાની વેળા થઈ ગઈ અમર પિયાલાનો સમય આવ્યો મળે અને અટાણે તું આવતી નથી તને હું સાંભળ્યું ટાણ પડે રવા દે કાલ દુનિયા તારી વાતો કરશે પણ મારા ગણેશિયા બેટા મારા જગદીશિયા આ જગ્યામાં મારી વસ્તી મારી નાયત મને ટપોરો મારે ને અને મારી નાયત નો ટપોરો જો હોનો પડવા દઉં તેથી મને સાવન મને મેળવીને મારા દાસીના મને ખોટ લાગી જાય વેળું આવે ને તો દુનિયા લાખ માની ઉભા રહી જાય હો પણ બેટા બંગાવડીના ખારામાં જો લાખેનો લાખ પૂરો પડવા દઉં ને તો મને ઉકલાની જીવ મને ખોઈ નાખી જાય બા
નવા મંડાણે આટલા બધા ટપોરા જો દેવી મારી ન્યાય દેવીને નો લાગતા હોય તો હમણાં તો નવો જોગ બાંધવાનો અમારો પિયાલાનો સમય આવી ગયો મળી અટાણ તો વગર ટપોરે તારે જવાબ દેવો પડે કદાચ મારી ડાકલા વગાડે ફોડી નાખી અને પછી તું આય તો મારી હું કામ લઉં કોઈ લાગ્યો લાગ માંડે અને વસ્તીને મળે માતે હેરું માનતા હોય મારી થપાટનો ઘા કરતા હોય અને લાકડીના ઠોર મારતા હોય અને મારીને વહી જાય મને પછી તું આય પછી મારી હું કામ લઉં અગર તારા દુઃખની વાત કર તને શેનું દુઃખ છે હે તારું દુઃખ ગા મળે તારું તો દુઃખ ગા વસ્તીનું તો ભલે સાઈડ માર્યું પણ તું આવતી નથી તને શેનો ઓરતો છે તારા કણવટમાં કાઈ ભૂલ પડી ગઈ છે તારા કણવટમાં કાય ભૂલ પડી વળી દેવી દેવી હમણાં જમવાનો અને બોલ તો હાસુ બોલજો ભલે મોડી આવી પણ કાક હાસુ બોલીને જાય છે પણ મારી માં વીરબાઈ ગોણે તને કોઈ વિંજ કરે મારી માં વીરબાઈ ની બીજુની દેવી દેવી તું તો દેવી છો દસ નું વસન આપ્યું હોય સને 10 ભલામણામાં કોઈ ફેર ન હોય ભાઈ તો ગાવું નકામું ભાઈ જો વસ્તીને દહકો દીધો હોય અને મારી ત્યાં 10 નું વસન આપ્યું હોય તો તારા દીકરા જેવા દાન દેવા પડે હા અમને નાચને એટલી ખબર પડતી હોય તો મારી તને તો તું તો અંતર્યામી છો મારી માં વીરબાઈ ની વીજુની દેવી અને બોલ મને કે બેટા આ જગ્યામાં જો વાંજ્યાના મેણા નો ભાંગો ને તેથી કાપૈસા ખાતા ખોટા થઈ જાય
છે. એ કાક મારી બોલ તો ખરી. સુલેવા બોલા લઈને બેઠી છો. કાક બેન બોલ, કાક યમન બેન બોલ. મારી આ કુંવાસી દીકરીઓ મારી બા વીરબાઈ જેવી હો. ભલા માણસ આ સમય કયો છે. મને રમેશભાઈ જે વાત કરી ને એ એમ નામ દેવી આજે પૂજાવાતો નથી. અગણ કાટ લઈ લેવા પડે. આવો જ પડાવ નાખેલો અને મારી નાયત આપણું તો ઓછું ઓઢણું હોય. ગામડા ગામડા એકોલે રખડતા હતા. એમાં માતાજીનો કોંડિયો ભેગો હતો સાહેબ દશરથભાઈ. એમાં માતાજીનો કોંડિયો હંમેશામાં ભેગો હોય અને લાગ્યા લાગ માં નતા. ઓહો ઓલા દેવી પૂજક છે ને માથા ખોટો આરોપ નાખ્યો. ખોટો આરોપ નાખ્યો. તમે વિચાર કરશો, તમે એક વાત યાદ કરશો. ખોટો આરોપ નાખ્યો. તમે તો સોર્યું કરો છો બાપ. આ દીકરીના કાપડા વીંજુની દેવી કહેવાની છે. દીકરીની વીંજુની દેવી સાહેબ. ખાતું આવી ગયું. કોઈ લાગે લાગ માંડ્યા, કોઈ લાગે લાગ માંડ્યા, કોઈ વાગે વાગ માંડ્યા. મારી બે લડી કોઈ લાગે લાગ માંડ્યા કે જાવ એના ઝૂંપડા ઉભા લગાવી દો. ગરીબના ઝૂંપડા ઉભા હળગાવી દો મારી નાથ. અરે મારા ધારસીડા આજ મારી વસ્તી માત્ર કોઈ લાગ માંડવા આવે અને બંગાવડીનો સીમાડો સાંડવા દઉં ને તેથી તો મને મેળવીને કોઈ ખોટ લાગી ન હો. મારી કીધી કરજો, મારી વસતી મારી કીધી કરજો. એ દેદી મારી નાય તમે વિચાર તો કરો. ખાતું આવીને હુકમ કરી દીધો કે જાવ એના ઝૂંપડા હટકાવી દો. એમ નામ વીરબાઈ ની વીંજુની દેવી નથી કહેવાની હો. જાવ ને એના ઝૂંપડા હટકાવી દો મારી નાથ. તે પોતાના મા બાપ ઘરે નહોતા, ભાઈઓ ઘરે નહોતા. કિસ્મતભાઈ એ તેથી મને રમેશભાઈ વાત કરી કે બાપ કેરોસીન ના ડબ્બા અને ઝૂંપડા માથે કેરોસીન સાટવા માંડ્યા. તે મારી વીરબાઈ કુંવારી દીકરી સાહેબ, કુંવાસી દીકરી 5-7 વર્ષની દીકરી હતી ને. ઓ ઝૂંપડા તો અમારા હળગાવી દે છે પણ મારા બાપની દેવીની મસેલી, મારા બાપની દેવીનો ભારત મારે જગદીશ છે એવી કોઈ મને કુંવાસી દીકરી મને ટપોરો મારા ગણેશા અને બેટા તો જાગૃત નો થાવ ને તો દેહમાં દેવી નો કહેવાય મારી ના.
9 અને 10 બેટા ભાવ રાખજો તો દીકરા જેવા દાન નો દેતી જાવ ને તેથી મને સાવન મને મેરડીને ખોટ લાગી જાય સાહેબ તેથી દીકરી ઓલા કેરોસીન ના ડબ્બા નાખે સાહેબ માણસો અને દીકરી ઊભી ઊભી રોતી હતી હો મારી માં વીરબાઈ કોડિયો હળકી જાહે મારા મા બાપ ઘીરે નથી આડા હાથે સાહેબ એ બાપા બાપુ રવા દો અમારા ગરીબના ઝૂંપડા હળગાવોમાં રવા દો અમે ગરીબ છીએ મારો બાપ ગરીબ છે પણ મારી મેરડી મારી સાવણ ગરીબ નથી હો અને બેટા કદાચ નો ડગલું સાંડવા દઉં ને અને પ્રસાદી નો મારું તેથી મને સાવન મને મેરડીને ખોટ લાગે બાપ બાપની દેવીનો કોંડિયો જે હતો ને કંડિયામાં જઈને 5 વર્ષની દીકરી બેહી ગયો બસ ભરી ગઈ મારી નાક મારી માં વીરબાઈ એ કંડિયાના બધ ભરી ગઈ અને દેવીના ભારત હારે હળગી ગયો દેવીના ભારતને કાંઈ થયું નહીં અને મારી માં વીરબાઈ વીંજુ કરતી કરતી રોતી રોતી દેવીનો કોંડિયો તો હમાઈશભાઈનો બથ ભરી ગઈ હમાઈશાને કાંઈ થયું નહીં અને વીરબાઈ વહી ગયો અને તેથી મારી સાવન મારી મેરડી આવી ખમા મારી વીરબાઈ બેટા મારી દીકરી મારી વસ્તી મને તો જમાડે પણ મારી પેલા તને વીરબાઈ નો જમાડું ને મારી હારે તેની મને વીરબાઈ ના કાપડા ની દેવી મને ખોટ લાગી બાપ આય મારા ગણેશિયા મેં તને વસવેલી નો અસલ વ્યવહાર તારી પાસે ખાંડ ઉડી સરી નો વ્યવહાર સાવા દેદી નહીં મને ખાંડ ઉડી શરીર નો વ્યવહાર મારા ગણેશ જો જવા દઉં ને તેથી મને સાવન મને મેરડી ના દેવી દાણા આપે સાહેબ મને ખબર પડે ભાઈ એમાં સ્યાદનું જ વસન હોય બેટા આવો નવો ભાવ રાખજો અને મંગાવડીના ખારામાં બેટા જો દીકરાનો ખજાનો ન ખોલી દઉં ને તેથી મને સાવન મને મેરડીને ખોટ લાગી જાય ભાઈ હવાસર માટીની ખોટ હોય ને જો પછી માણે માણે પગે લાગે
મારી દેવીએ મને ઓશિયાળો રાખ્યો તઈ ને મારી દેવીએ જગત નો મને ઓશિયાળો રાખ્યો તઈ મારે ભીખ માંગવી પડે મારી દેવીએ મને દીકરો નો દીધો તઈ ને પણ જા બેટા આજ કલમ વાળી બોલું છું આ તારી દેવીને માને બીજું માનવા દો અંજા વીરબાઈની દેવી પાછો દીકરા જેવા દાન નો દેવરાવું ને તેને મને કલમ વાળી મને ખોટ લાગી જાય બાપ આ તારા કંકુ નાયક જન માનેલા વિખાવા દેતી નહીં જય હો હવે મિત્રો અને કફરો સમય છે રોડ નો કાંઠો છે એટલે સમયને આપણે જે સમયને માન આપવું પડે ભાઈ